સ્માર્ટ સિપાહી ગુજરાત પોલીસ હવે આધુનિક ટેકનોલોજી સાથે પોતાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી રહી છે। રાજ્યમાં પહેલીવાર અત્યાધુનિક ટ્રેનિંગ મેળવેલા K9 સુપર ડોગ્સ તૈનાત કરાયા છે, જે આતંકવાદ, નશીલા પદાર્થો, વિસ્ફોટકો સામેની કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। આ સ્માર્ટ અને ટ્રેન્ડ શ્વાન હવે પોલીસ માટે નવી તાકાત બની રહ્યા છે। ત્યારે કોણ છે આ શ્વાન, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાત પોલીસ હવે પોતાની સુરક્ષા વ્યવસ્થાને એક નવી ઊંચાઈ પર લઈ જઈ રહી છે, જે અંતર્ગત આધુનિક ટેકનોલોજીથી પ્રશિક્ષિત નવી પેઢીના K9 યુનિટ સુપર ડોગ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જે આતંકવાદ, નશીલા પદાર્થ અને વિસ્ફોટકો સાથેના અભિયાનોમાં સટીકતા અને દક્ષતા સાથે તૈનાત છે। પારંપરિક રીત રિવાજથી આગળ વધીને ગુજરાત પોલીસ હવે અત્યાધુનિક ટેકનોલોજીનો સહારો લઈ રહી છે, જેનાથી સમગ્ર પોલીસ દળમાં વ્યાપક તેમજ પ્રભાવશાળી બદલાવ જોવા મળી રહ્યો છે। લગભગ 200 શ્વાનને ઉન્નત ટેકનોલોજી આધારિત પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, જેમાં રિવોર્ડ આધારિત ટ્રેનિંગ પદ્ધતિ પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। આ આધુનિક ટ્રેનિંગથી આ K9 સુપર ડોગ પહેલાથી ઘણા વધારે તેજ, બુદ્ધિમાન અને ઓપરેશનમાં ઘણા જ પ્રભાવશાળી બની ઉભરી રહ્યા છે। नई टेक्नोलॉजी जो कि आज की डॉग कैनाइन ट्रेनिंग के अंदर इस्तेमाल की जाती है वर्ल्ड ओवर, उसको समावेश किया है। हमारे सीनियर अधिकारी डीजीपी गुजरात और डीजीपी ट्रेनिंग गुजरात स्टेट, इनके निर्देशन में हमारे को नए इक्विपमेंट, नए सेंट किट्स मिले हैं। આ સુપર ડોગ્સને 2 પ્રકારના કામ માટે ટ્રેન કરવામાં આવ્યા છે: હુમલો કરવા અને વિસ્ફોટકોની શોધ માટે। કમાન્ડો ટીમ સાથે મળીને આ ડોગ શંકાસ્પદોનો પીછો કરે છે, બોમ્બની ભાળ મેળવે છે અને અવાજ વગરના ઇશારામાં પણ સમજી જાય છે, જે ખતરનાક ઓપરેશનોમાં ખૂબ જ જરૂરી હોય છે। નાર્કોટેક્સ અને ટ્રેકર ડોગ પહેલાથી જ મુશ્કેલ કેસને સુલઝાવવા માટે મદદ કરી રહ્યા છે, તો હવે રાજ્યમાં પહેલી વખત દારૂની શોધ માટેના ડોગને પણ સામેલ કરવામાં આવ્યા છે। इनको इस तरह की ट्रेनिंग है कि वो किसी भी सिचुएशन में कमांडोज के साथ मिलकर उग्रवादी या अपराधी उसको पकड़ने में सहायक हो सकते हैं। उसके अलावा इन डॉग्स को साथ साथ में ट्रेनिंग दी गई है कि वो एक्सप्लोजिव को सूंघे और एक्सप्लोजिव को ढूंढे, तो इस ट्रेनिंग को ड्यूल पर्पस ट्रेनिंग बोलते हैं। K9 યુનિટે પોતાનો બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેનાથી સારી નસલના પપ્પી તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ખર્ચ પણ ઓછો થઈ રહ્યો છે। રિટાયર્ડ થઈ ગયેલા શ્વાનની દેખભાળ માટે આણંદમાં એક ખાસ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। 150થી વધુ K9 યુનિટ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને આ શ્વાન હવે પોલીસ માટે મોટી શક્તિ બની ઉભરી રહ્યા છે। આ શ્વાન ક્રાઇમના ડિટેક્શન રોકવા અને લોકોની સુરક્ષા વધુ મજબૂત કરવા માટે મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે। સ્માર્ટ, શાંત અને ખૂબ જ અસરકારક ગુજરાતના K9 સુપર ડોગ હવે આધુનિક પોલીસિંગને એક નવું રૂપ આપી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।